તમારા લગ્નનો એ આખો ઘટનાક્રમ સમજવો હતો. હું તમને જયેશને જ્યારે હું મળ્યા હું ને જયેશ એ પહેલાં જયેશ અને હું એકબીજાની વાતોમાં ઘણા બધા ઇન્વોલ્વ હતા. મારા જેઠાણી, એના ભાભી અને મારી બહેન એ બંને ફ્રેન્ડ્સ હતા. એ લોકો ફ્રેન્ડ્સ હતા અને એ લોકો અમારું સેટિંગ કર્યું કે આ બેને આપણે ભેગા કરવા જોઈએ એમ. તમારું ડેસ્ટિની બી ઉપરવાળો નક્કી કરે છે, રાઈટ. અમે 1-1.5 વર્ષ એકબીજાની વાતો સાંભળી. પછી મારી જે કઝિન હતી ને મને કે હવે મળીએ. એટલે મેં કીધું કે તને આટલું બધું છે તો તું જ કરી લે ને એમ, તારી એજનો જ છે તો તું કરી લે, મને શું કામ મળાવે છે. પછી મને કે ના તું મળ એકવાર. તો હું વિદ્યાપીઠમાં લાઇબ્રેરીમાં જતી અને જયેશ બી ત્યાં ભણતો. અને પછી થોડો ટાઈમ પછી જયેશ મળવા આવ્યો અને જ્યારે મળ્યા પછી એવું લાગ્યું કે અમને બંનેને વાંધો નહીં આવે. પણ સેકન્ડ કે થર્ડ ડે જયેશે એનો ફોટો મને આપ્યો હતો. મેં મારી બુકમાં અંદર રાખ્યો હતો અને હું મારા ઘરે ગઈ અને બધી બુક્સ ને બધું કાઢ્યું તો મમ્મીને બધા બેઠા હતા અને ફોટો પડ્યો. એટલે સ્વાભાવિક રીતે તમે કીધું એમ એકદમ એન્ટીના ઉપર થઈ જાય કે આ છે કોણ. એટલે પછી મેં કીધું આ ઈશ્વરભાઈ પટેલ છે, કોક એમનો દીકરો છે એમ. મમ્મી તો ઓળખતા હતા, એ લોકો તો અંદર બધા એકબીજાને ઓળખતા હતા. અને પછી એકબીજાને મળીને એ લોકોએ ડિસાઈડ કરી દીધું. અને મેં જયેશે નક્કી કર્યું કે આપણને બંનેને એઝ સચ કોઈ પ્રોબ્લેમ નથી.